તો આજે આપણી પાસે જે ખેડૂત આવ્યા છે અને આ પેપર આવે છે આપણે રોજ વિડીયોમાં તમે જોવો છો તો બતાવીશી. તો એ ખેડૂતે આજે બીજી વખત ખરીદી કરી છે. આની પહેલાં કેટલા પેપરની ખરીદી કરી છે અને પેપર વાપરવાથી એને કેવું રિઝલ્ટ લાગ્યું છે, તો આજે શા માટે બીજી વખત ખરીદી કરી છે. તો ખેડૂતો અમારે લોકલ અહીંના જે વિસ્તારના છે પણ એને તાલુકો અલગ પડે છે. તો આપણે આગળ હવે પરિચય લઈ ખેડૂતનો અને આનું રિઝલ્ટ કેવું લાગ્યું છે પણ આપણે પૂછી. તમારું નામ બોલો. એક જયંતિભાઈ સામતભાઈ ગોયલ, ગામ વોટસન, ઘોઘા તાલુકો લાગે છે. હવે તમે પેપર આની પહેલા ખરીદી લગભગ લઈ ગયા છે 15-20 દિવસ કે વધારે સમય થઈ ગયો? 15-20 દિવસ થયા છે. પેલા 10 પેપર લઈ ગયેલો હતો. રિઝલ્ટ હોય 100% મને લાગ્યું છે. 100% તમને એમ લાગે છે કે આ મૂકવાથી કઈ રીતનો આપણે ફાયદો થાય? ઘણી દવાનો બસાવ થાય છે ને જીવાત ઘણી આમાં કાબુમાં આવી જાય છે. અને થોળીમાં ને ભીંડામાં મેકવાના છે. એમાં તમને રિઝલ્ટ બહુ સારું લાગે? એમાં સારું રિઝલ્ટ. તો બીજા ખેડૂતોને તમે શું સંદેશો આપશો? બસ આ દવાનો બસાવ થાય ને આ રિઝલ્ટ સારું છે. બસ દવાનો બસાવ એટલે આમાં તમે પહેલા કેટલા દિવસે દવા નાખતી ને અંદાજ કરો કે આપણે પછી કેટલા દિવસો તમે દવા નથી નાખી? હવે 8 દિવસ દવા નાખતો પણ હવે પેલા 8 દિવસ નાખતો, હવે 10 દિવસ પછી નાખો તોય હાલે છે. તો એ રીતે તમે ગણતરી કરતો તો મહિનામાં આપણા 1-2 છંટકાવ ઘટીએ કે? હા. તો આ ખેડૂતનું કેવું છે 1-2 છંટકાવ ઘટે એટલે આપણી માટે બહુ ફાયદાકારક ગણી શકાય. અને ગણો તો બધી જીવાત લગભગ કંટ્રોલ કરે છે. અને સ્લાઇડ ઉપર જે આપણે ફોટો બતાવી છે ખેડૂતની વાડીનો છે, ખુદ એને પાડીને મોકલેલા છે આપણને. તો એના રિવ્યુ સારા છે અને એને તમે ખેડૂતને પણ લેવા માટે મોકલ્યા. આ ખેડૂતને રિઝલ્ટ મળ્યું એટલે એના ગામના જે ખેડૂતને કીધું કે ભાઈ આ જગ્યાએ પેપર મળે છે તો એનો પણ તું ઉપયોગ કરજે. 2 દિવસ પહેલા પણ ખેડૂત આવ્યા હતા લેવા માટે. તો આભાર તમારો જયંતિભાઈ. થેન્ક યુ.